પુરાણોને સમજવા માટે થઈને, કારણ કે સંસ્કૃતમાં હોય એટલે આપણે સમજી શકતા નથી. અત્યારે તો ભાગવતમાં 18,000 શ્લોક જ છે. પહેલા 54,000 શ્લોકો હતા. પણ પછી એવું થઈ ગયું ને કે આપણે બધા ઝડપી 2 મિનિટમાં મેગી ખાવા વાળા. હા, આપણે જલ્દી જોઈએ એટલે ઘટાડતા ગયા. હજી મને લાગે છે ઘટી જાય, 10,000 શ્લોક જ રહે. આમ તો જો કે કથામાં તો 10મા સ્કંદ જ બોલાય છે ભાગવતના, 2 ભાગ તો વાંચતા નથી. પછી શું કરવું પડે? ભાગવત પૂરું કરવા હાટું થઈને બીજા બ્રાહ્મણો બેહાડી સાઈડમાં, એટલે એ વાંચીને પૂરું કરે. પણ વા બેઠેલા તો અમુક ભાગ જ લઈ અને પૂરું કરી દે. ઘણી વખત મારે પણ એવું થાય ને કે આ શ્લોકને મારે જલ્દી પૂરો કરવું પણ નથી થતું. એનું કારણ છે કે હું મૂકવા માંગતો નથી, સામોવાળો જાણતો નથી કે આમાં કેટલું આવ્યું ને ક્યાં ગયું. પણ હું તો ગુનેગાર ભગવાનનો બન, એટલે મારે પૂરેપૂરું સંભળાવવા માટે થઈને શ્લોકો મારે ખેંચવા પડે કે કોઈમાં 10 દિવસ થાય, કોઈમાં 15 દિવસ થાય, કોઈમાં 29 દિવસ થાય, કોઈમાં 32 દિવસ થાય. એનું કારણ છે કે એક એક શબ્દ સામાવાળાને સમજવા માટે શું કરવું પડે? બધાય તો તત્વજ્ઞાન સમજી શકતા નથી. એને એક એક શબ્દને ખોલવો પડે. આ ભગવાન આ કહેવા માંગે છે, આવું કહે છે, અને એ કહેવા માટે થઈને આ પુરાણો બન્યા. પણ પુરાણોને આપણને ટાઈમ નથી, એટલે આમાંથી ખુલાસા એ રીતે કરીએ છીએ. આ તો ટાઈમ થઈ ગયો ને. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.